આગળ વાત કરીએ તો શિક્ષણ માફિયા મુક્તક કાપડિયાને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતી જામીન આપ્યા છે। 15,000ના બોન્ડ અને ગુજરાત ન છોડવાની સાથે 2 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપવામાં આવ્યા છે, જ્યારે 5 દિવસના રિમાન્ડની અરજી કોર્ટે ફગાવી છે। તો ખોટી રીતે ફી ઉઘરાવ્યાના આરોપમાં છેલ્લા કેટલાક દિવસથી નાસ્તા ફરતા મુક્તક કાપડિયા નાટ્યાત્મક ઢબે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો। તો સીબીએસઈની માન્યતા ન હોવા છતાં મુક્તક કાપડિયા વાલીઓ પાસેથી ઊંચી ફી ઉઘરાવી હતી, જે બાદ વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં વાલીઓએ મુક્તક કાપડિયા સહિત પ્રિન્સિપાલ પ્રિયંકાબહેન અને અન્ય એક સાથે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો, પરંતુ ફરિયાદ નોંધાવતા જ શિક્ષણ માફિયા મુક્તક ફરાર થઈ ગયો હતો, જેને લઈને વાલીઓ દ્વારા હોબાળો મચાવતા શિક્ષણ પ્રધાને પણ આ મામલાની નોંધ લીધી હતી। તો સંચાલકો સામે કડક કાર્યવાહી માટે આદેશ પણ કર્યા, જેને લઈને વાલીઓના ખિસ્સા ખાલી કરનાર મુક્તકની ધરપકડ કરવા માટે કવાયત ચાલી રહી હતી। આગામી આરોપીની અમે સંભવિત ઘરે તથા સ્કૂલ ઉપર તથા સંભવિત જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવેલ નહોતો, અને ધરપકડનો દોર અમારે ચાલુ હતો। દરમિયાન ગઈકાલે રાતના પોતાની રીતે હાજર થયેલ છે। અત્યારે મુક્તક કાપડિયાને ત્યાં સાથે રાખીને તેનો સ્કૂલમાં તપાસ કરવામાં આવી છે, અને ગુના લગત કોઈ સાહિત્ય મળેલ માટે તપાસ કરવામાં, બીજા સાહેબોના નિવેદનો પણ લેવામાં આવે છે।